સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે। 8 દિવસ દરમિયાન 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કરાયો છે। રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે લાલાક કરાઈ છે। ટ્રાફિકોના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડકાઈ શરૂ કરાઈ છે। શહેરમાં કુલ 80 ટીમો બનાવી દરેક રીજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે। સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। 8 દિવસ દરમિયાન 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કરાયો છે। રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે હાલ તો લાલાક કરાય છે। ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડકાઈ શરૂ કરાઈ છે। શહેરમાં કુલ 80 ટીમો બનાવી દરેક રીજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે। 15મી જૂનથી 22મી જૂન 8 દિવસ દરમિયાન આ કાર્ય ચાલશે। 1721 વાહન ચાલકોને હાલ તો સમજાવવામાં આવ્યા છે, જ્યારે 483 રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરાયા છે। સૌપ્રથમ રોંગ સાઈડથી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતોને ઘટાડવા માટેનો પ્રયાસ કરાયો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।